શું તમારા મનમાં પણ આ સવાલ આવે છે કે નાની હરડે અને મોટી હરડે આમાંથી કઈ વધારે સારી છે? તો જુઓ, આ બંને એક જ વૃક્ષના ફળ છે. જ્યારે વૃક્ષના ફળ કાચા હોય છે અને તે ખરી પડે છે ત્યારે તેને સૂકવવામાં આવે છે, જેને આપણે નાની હરડે કહીએ છીએ. આમાં બીજ હોતું નથી. અને જે મોટી હરડે છે તે વૃક્ષનું પાકેલું ફળ છે. આમાં બીજ હોય છે. જ્યારે તેનું ચૂર્ણ એટલે કે પાવડર બનાવવામાં આવે છે ત્યારે આ બીજને કાઢીને પાવડર બનાવવામાં આવે છે. રસાયણ તરીકે હંમેશા મોટી હરડેનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેને ઔષધિઓમાં વધારે સ્થાન આપવામાં આવે છે. પરંતુ નાની હરડેને શેકીને તેના નાના નાના ટુકડા કરી જમ્યા પછી 1 કે 2 ટુકડા તમે ચૂસી શકો છો, જેથી વધારાનો કફ અને ક્લેદ ઓછો કરવામાં તથા મુખ શુદ્ધિ માટે તે તમને મદદ કરી શકે.